જે બનાસની ધરતી ઉપર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે અહીંયા ડીસા મુકામે જે આવેલા હતા. આજે ભારતીય જનતા પાર્ટી વિજય વિશ્વાસ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાની અંદર એક ચિત્રકાર કે જો એમનું વિશેષ નામ પૂછીશ અને આ ચિત્ર આ તબક્કે જે અહીંયા સભાની અંદર લઈને આવ્યા હતા એના વિશે હું થોડી વિશેષ માહિતી પૂછીશ કે ભાઈ સાહેબ આપનું નામ શું છે? મારું નામ સુધાર ભાવેશકુમાર રમેશભાઈ. ભાવેશકુમાર રમેશભાઈ સુથાર. આપનું વતન કયું છે? રામપુરા. રામપુરાના ભાઈ ચિત્રકાર છે. આપનો સ્ટડી બેચ કેટલો, અભ્યાસ કેટલો છે? 12 પાસ છે. અને એમને ચિત્રકલાનો જો સ્કેચ બનાવવાના વિશેષ શોખ છે. જો કે આ ચિત્ર જોયા પછી વિશેષ મને ખૂબ જ આનંદ આવ્યો. ચિત્રના જોયા પછી હું ભાવેશભાઈને એક વિશેષ માહિતી એ પૂછીશ કે આ તબક્કે આપ જે ચિત્ર અહીંયા લઈને આવ્યા હતા, લઈને આવ્યા પછી આપણને કેવો વિશેષ આનંદ થયો એ મને ટૂંકમાં જણાવશો? ભાવેશભાઈ, આપણને આ ચિત્ર લઈને આવ્યા પછી આપણને કેવું લાગ્યું અહીંયા? હું એક દિવસની મહેનત કરીને સરસ રીતે તૈયાર કરીને ચિત્ર અહીંયા લઈને આવ્યો છું. મને બહુ આનંદ થયો કે મારું સ્કેચ જોયું છે મોદી સાહેબે, એટલે મને બહુ આનંદ થયો છે. વિશેષ તમારી સાથે ઘણા મિત્રોએ તમારી સાથે બધા ફોટોગ્રાફ પણ લેવડાયા, એ પણ બહુ વિશેષ આનંદ થયો જોયા પછી. એક ચિત્રકાર તરીકે મને પણ એક વિશેષ આનંદ થયો. આપણને કેવો લાગ્યો બધા મિત્રો સાથે તમે ફોટોગ્રાફ જે લેવડાવ્યા એના સાથે તમને કેવો લીધા, એમની સાથે કેવું લાગ્યું આપણને? મને સારું લાગ્યું અને બધાનો સહકાર મળ્યો. બધાએ મારી શુભકામના કરી અને બહુ સારું. ભવિષ્યમાં આપનું વિઝન શું છે? શું કરવા માગો છો આપ? બસ આમાં જ આગળ વધવા માગું છું. બરાબર. આવા ચિત્રો તૈયાર કરી અને એક આગળ સમાજને એક મેસેજ આપીને આગળ વધવા માગું છું. આજના તબક્કે હું ભાવેશભાઈને એક વિશેષ શુભેચ્છા એવી પાઠવવા માગું છું. આપ ઉત્તરોત્તર ચિત્રકલા વિષયની અંદર, ચિત્ર પેઇન્ટિંગની અંદર આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો, એક આપનું સરસ મજાનું કેરિયર તૈયાર કરો, આપનું ભવિષ્ય તૈયાર કરો, એવી હું એમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ.